મહેસાણામાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી છે। મોઢેરા રોડ પર આઇકોનિક રોડનું કામ ચાલી રહ્યું છે। ગટર લાઇન તોડવા મુદ્દે કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરવાનો આરોપ છે। સ્થાનિકોમાં ભારે આક્રોશ છે। રહીશોને કોન્ટ્રાક્ટરે અપશબ્દ બોલ્યાનો પણ આરોપ છે। મહેસાણામાં રહીશોને કોન્ટ્રાક્ટરે અપશબ્દ બોલ્યાનો આરોપ છે। ગટર લાઇન તોડવા મુદ્દે દાદાગીરી કરવાનો પણ આરોપ લાગ્યો છે। કોન્ટ્રાક્ટરની દાદાગીરી હાલમાં સામે આવી રહી છે। મોઢેરા રોડ પર આઇકોનિક રોડમાં આ બબાલ થઈ હતી। કોન્ટ્રાક્ટરે દાદાગીરી કરી હોવાનું સ્થાનિકોનું કહેવું છે। મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ કહી શકાય કે મહેસાણાના અનેક વિસ્તારોમાં આઇકોનિક રોડ જે છે ડેવલપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે મહેસાણાના મોઢેરા રોડ ઉપર ડેવલપમેન્ટ કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા સોસાયટીના રહીશો સાથે કહી શકાય કે ગેરવર્તન કરવામાં આવ્યું છે। અડધી રાત્રે કહી શકાય કે રાત્રિના સમયે કોન્ટ્રાક્ટરે આવીને પોતાની જે છે સોસાયટીની કોઈ પણ જાતની વાત કર્યા વગર રાત્રિના સમયે કામ ચાલુ કરી દેતા સોસાયટીના રહીશોએ અટકાવતા તેમના સાથે ગેરવર્તન કર્યું છે। કયા પ્રકારની જે છે વિવાદ સર્જાયો છે, આપણે સ્થાનિક સોસાયટીના રહીશો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, શું સમસ્યા થઈ છે અને શું સમસ્યામાં એક જ સમસ્યા કે અડધી રાતે કોઈ પણ માણસ આવી અને સોસાયટીની અંદર ખોદકામ કરે છે એ યોગ્ય નથી અને અમે એમને અટકાવ્યા હતા। એટલે મેં ખાલી એમને પૂછ્યું કે આ તમે કોના પરમિશનથી કરો છો, તો એ કોઈ જવાબ આપ્યા વગર ગાળામગાળી કરે છે અને અસભ્ય ભાષાથી અમારા સોસાયટીના વડીલો અને મહિલાઓ જોડે અસભ્ય વર્તન કરે છે। એ યોગ્ય નથી। હવે આ જ વસ્તુ પહેલા 2 મહિના પહેલા કે જે અમારી સોસાયટીની પ્રિમાઇસીસનો સેફ્ટી વોલ હતી એ વોલ બી એ લોકોએ આવી અને રાત્રે 11 સાડા 11 તોડી દીધી છે। એની અમે એપ્લિકેશન બી મેયરશ્રીને આપેલી હતી, એનો બી કોઈ હજી નિકાલ આવ્યો નથી। એટલે અમારી માંગણી એક જ છે કે આવા કોન્ટ્રાક્ટરોને પાસેથી કોન્ટ્રાક્ટ રદ કરી અને સારા વ્યક્તિઓને આપો। આખા રોડ ઉપર આ સમસ્યા છે। તમે અમારી મહિલાઓ જોડે વાત કરી શકો છો, એમને કેટલી ખરાબ ભાષાઓમાં એમને વાત કરી છે। બિલકુલ શું કહેશો બા, શું વર્તન કર્યું કોન્ટ્રાક્ટરે? એટલે અમે તો આવ્યા એટલે ભાઈ ઉભા હતા, એટલે અમે કીધું ભાઈ શું સર બોલો છો, એટલે કે આગી જવાનું સાની મેં ચોપલી કર્યા એટલે મેં બાપમાં બોલા મર્યાદામાં બોલે, એટલે કે ગમે તેમ બોલે જેવું હતી જતી રહો કે બધું રોશલીઓ પૂછ્યું કે આવી શકે જેમ તેમ પછી બોલવા માંડ્યું। એટલે છોકરા પછી ઉભો તો બાજુમાં આવ્યો તો સ્કૂટર વાળું લઈને આવ્યો તો સ્કૂટર ચાલુ રાખીને બેઠો હતો અને તો પીધેલો ફૂલ પીધેલો હતો, કારણ કે શરીરની એને ખબર નથી એ રીતે તો અમે કીધું અમારું આખી જાવ છો એટલે પેલા ખબર પડી પછી લઈને આવી ગયો। બાકી એને એટલું બધું આમ જોર કાઢ્યું, રોજ રાતે જ મોકલે, જેટલા વખત ત્રીજી વખત તોડવા આવે ને ત્રીજી વખત રાતે જ માણસો આવે, દાડા કોઈ આવતું નહીં। હવે એમને હું હોય તો કોઈ ખબર પડતી નથી, પહેલા હાથું શું કરવાનું છે એ ખબર નહીં કે અમારા ઉપર આ સોસાયટીનું પાણી આખો ગરમ છેલ્લા ઘર સુધી પહોંચી જાય છે। ગરમ પાણી આવે જયારે અત્યારે આ તોડ્યું ને, અત્યારે જો હાલ વરસાદ આવે ને તો મારા બધો ઘર ભરી જાય છે। શેનો કોન્ટ્રાક્ટર છે અને શું વર્તન કર્યું, તમે અટકાવ્યો તો શું જવાબ આપ્યો તમને? એ તો એમ કહેતા હતા કે તમારે અમારે થતું છે એમ જ કરીશું, અમે તમારે થાય એ કરી લેવાનું અને હવે નથી કરવું કે જો ઉરો પડી જાઓ જે થાય ઉરો પડી જઈએ। શું કોન્ટ્રાક્ટરનું નામ ખ્યાલ છે? એમનું નામ શું હતું? હિતેશભાઈ। બિલકુલથી કોન્ટ્રાક્ટર દ્વારા કહી શકાય કે મનસ્વીપણે કામ કરાતું હોવાનો સોસાયટીજનોનો આક્ષેપ છે અને જે પ્રકારે સોસાયટીજનોએ જે છે રાત્રિના સમયે કામ કરવા આવતા અટકાવતા તેમના સાથે કહી શકાય કે ગેરવર્તન કર્યું છે તે પ્રકારના પણ આક્ષેપો કરી રહ્યા છે। અને સ્થાનિકોની જે સોસાયટીના રહીશોની એક જ માંગ છે કે આવા જે કોન્ટ્રાક્ટરો છે તેમના સામે કડકમાં કડક પગલાં જે છે તે મનપા દ્વારા લેવામાં આવે, કેમ કે જે પ્રકારે જનતાના સહુલિયત માટે જે છે તે કામગીરી કરવાની હોય છે, જે વિકાસ થઈ રહ્યો છે જનતાની સહુલિયત માટે કરવામાં આવતો હોય છે, પરંતુ હાલમાં લોકોના કહી શકાય કે આ વિકાસના કામો તો થઈ રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટરો જે છે તે પોતાની મનમાની કરીને જે છે તે આ પ્રકારે કામ કરી રહ્યા છે, તેનો સખત વિરોધ જે છે તે મહેસાણાના જે સ્થાનિક સોસાયટીના રહીશો કરી રહ્યા છે। માત્ર એક જ માંગ છે કે આ પ્રકારના કોન્ટ્રાક્ટરો સામે મનપા દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ઝી મીડિયા, મહેસાણા।